નમસ્કાર મિત્રો. નવ ચહેરા અને નવ વાતો, હુમલાથી લઈ ધરપકડ સુધી શું શું થયું, કોણે કોણે કામ કર્યું અને ત્યારબાદ શું પડઘા પડ્યા, વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં બગદાણા બબાલ બાદ એટલે કે 29 ડિસેમ્બરે નવનીત બાલદિયા પર હુમલો થયો ત્યારબાદ તમે જોતા હશો કે એક પછી એક ચહેરાઓ સામે આવ્યા. એક ચહેરો લડત લડે અને ઢીલું મૂકે તો બીજો ચહેરો અને બીજું સંગઠન એ લડતને પકડી લે ને ત્યારથી પાછું આગળ લઈ જાય. અને આમ થતા છેલ્લે જયરાજ આહિરની ધરપકડ થઈ. એમને સમન્સ પાઠવવામાં આવ્યું અને બીજી વખત સમન્સ પાઠવ્યું ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. જે પકડાયા હતા આરોપીઓ તેની પૂછપરછમાં અને ત્યારબાદ તપાસમાં તેમનું નામ સામે આવ્યું. પરંતુ પહેલો ચહેરો જે મારે તમને કહેવો છે એ ચહેરાએ આ લડતને ખૂબ મોટી કરી દીધી, આ સમગ્ર કિસ્સાને ખૂબ મોટો કરી દીધો અને સામાજિક રૂપ પણ આપ્યું. એ નામ છે હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી. હીરાભાઈ સોલંકી જો આ લડતમાં ના જોડાયા હોત, હીરાભાઈ સોલંકીએ નવનીત બાલદિયાનો હાથ ન પકડ્યો હોત તો આ લડત કદાચ આજની તારીખે પણ ચાલતી હોત અને નવનીત બાલદિયાને એટલી ફેમ પણ ન મળી હોત. પરંતુ હીરાભાઈ સોલંકી શું વિચારીને આવ્યા હશે એ જાણે. ચર્ચાઓ તેવી પણ છે કે જૂના હિસાબ કિતાબ હતા, જે કંઈ પણ હોય, પરંતુ તેઓ આવ્યા. આ સાથે તેમણે 15 ધારાસભ્યોને લઈને ગાંધીનગર જવાની વાત પણ કરી. પરસોત્તમભાઈ સોલંકીને ત્યાંથી ફોન પણ કર્યો અને ત્યારબાદ સરકાર પર મોટું દબાણ આવ્યું, એ સ્વીકારવું પડે. એટલે પહેલો ચહેરો છે હીરાભાઈ સોલંકી, બીજો ચહેરો રાજુભાઈ સોલંકી. આ રાજુભાઈ સોલંકી આમ તો આ ઘટના બની ત્યારબાદ તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને મળી પણ લીધું હતું. સૌથી પહેલા તેમણે નવનીત બાલદિયા સાથે, અને નવનીત બાલદિયા સાથે રાજુભાઈ સોલંકીને જૂનો નાતો છે. આ નવનીત બાલદિયા આ રાજુભાઈ સોલંકી પાસે આજ બગદાણાની ફરિયાદ લઈને આ પહેલા પણ જઈ ચૂક્યા છે. અને આજ રાજુભાઈ સોલંકી હતા જેમણે કહ્યું હતું કે આ ટ્રસ્ટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ડોળો છે. અંદરથી તેવી પણ માહિતી મળી છે કે નવનીત બાલદિયા અને તેમની વચ્ચે ભૂતકાળમાં પણ આ વિશે ખૂબ ચર્ચાઓ થઈ છે. પરંતુ ખેર તેઓ પડ્યા. તેમના દીકરા બ્રિજરાજભાઈ સોલંકી પણ ત્યાં આવ્યા હતા અને તેના કારણે પણ એક આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ આવ્યું અને આ સાથે જ સરકાર પર દબાણ પણ ઊભું થયું. અને સૌથી મહત્વની વાત કે જીતુભાઈ વાઘાણી પર જે આરોપ લાગતા હતા એ જ વિધાનસભાથી આ રાજુભાઈ સોલંકીએ ચૂંટણી લડી હતી. એટલે કે ત્યારબાદ ત્યાં પણ સંમેલનની વાતો હતી, એ પણ એક મોટું દબાણ ઊભું થયું હતું. ત્રીજો ચહેરો છે ચિરાગ ઝાલા. આ યુવા ચહેરો આમ તો સુરતથી આવે છે, મૂળ જુનાગઢનો છે. તે ખૂબ મોટા ગાડીઓના કાફલા સાથે આવ્યો હતો. તેમના સમર્થકોનું કહેવું છે કે 300 ગાડીઓનો કાફલો, પરંતુ એક વર્ગ છે જે કહે છે કે આઈબીનો રિપોર્ટ છે એવું કહે કે 40 ગાડી આવી, ત્યારબાદ 7 જોડાઈ, ટૂંકમાં 50-60 આજુબાજુ ગાડીઓ હતી. ખેર આપણે તેમાં નથી પડવું, પરંતુ ચિરાગ ઝાલા આવ્યા, તેમણે પોતાની વાત મૂકી અને તેમના જે શબ્દો હતા ખૂબ જ મહત્વના હતા અને તેમણે ટોળું ઉશ્કેરાઈ જાય તે રીતે નહીં, પરંતુ પોતાની વાત મૂકી નવનીત બાલદિયાને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો અને સંવૈધાનિક ભાષાનો પણ ખૂબ વિચારીને ઉપયોગ કર્યો. ત્યારબાદ તેમની પણ ચર્ચા થઈ હતી કે આ કોણ છે, ક્યાંથી આવે છે, આટલો રસ કેમ લીધો. પરંતુ ખેર એ બોલતા રહ્યા છે. પછી ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના દિગ્ગજ નેતા ભૂલ કરે તો પણ એ વ્યક્તિ બોલે છે. ચોથો ચહેરો છે દિવ્યેશ ચાવડા. આ દિવ્યેશ ચાવડા સૌરાષ્ટ્રમાં કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડાના દીકરા છે. ગારિયાધારથી વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને આમ તો અખિલ ભારતીય કોળી સમાજ સાથે જોડાયેલા પણ છે અને બોલતા રહ્યા છે ભૂતકાળમાં પણ. પરંતુ આ કેસમાં તેઓ શરૂઆતથી જોડાયેલા હતા, પરંતુ ત્યારબાદ ભાવનગરમાં જે સંમેલન કરવાનું હતું તેમાં તેઓ ખૂબ એક્ટિવ રહ્યા અને આ જ કારણોસર એક મોટું દબાણ પણ ઊભું થયું અને કોંગ્રેસ પાર્ટી આનો વધુ લાભ ન લે તેની ચિંતા પણ સરકારને સતાવા લાગી, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. એક નામ છે અશોકભાઈ મકવાણા, જેને મામસી કહેવામાં આવે છે. તેમણે પણ આમાં ખૂબ રસ લીધો. નાની નાની સભાઓ તેમણે ખૂબ કરી, લોકોના સંપર્કમાં રહ્યા અને જે પીઠબળ આપવાનું હોય, પડદા પાછળથી જે કામ કરવાનું હોય તે તેમણે કર્યું. તમે જુઓ કે આપણે ત્યાં ફોટો પડાવવા માટે વિડીયોમાં બધા લોકો આવી જતા હોય આ પ્રકારના કામમાં, કારણ કે તમને પોલિટિકલ હાઇપ મળે. આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે મોટાભાગના નેતાઓ તેવું જ વિચારતા હોય, તે વહેતી ગંગામાં હાથ ધોઈ લો. તે ઘણી વખત નુકસાનકારક પણ બને, પણ એ વ્યક્તિ કે જે વિપક્ષમાં છે તેમને શું વાંધો. અશોકભાઈ કોંગ્રેસમાં છે, સિહોર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે, એ વાત મળી, અને કોળી સમાજના આગેવાન પણ છે. તો તેઓ નાની નાની સભાઓ કરતા રહ્યા, લોકો સાથે વાત કરતા રહ્યા અને પડદા પાછળ તેમણે ખૂબ મહત્વનું યોગદાન ભજવ્યું. એક ચહેરો છે પ્રવીણભાઈ રાઠોડ.
આ પ્રવીણભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસથી, ભાવનગર કોંગ્રેસના હોદ્દેદાર છે, પ્રમુખ છે. પરંતુ આજ પ્રવીણભાઈ રાઠોડે નવનીત બાલદિયા સાથે મુલાકાત કરી હતી, બેઠક કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસ આમાં ખૂબ એક્ટિવ થઈ, તેને ખૂબ રસ લીધો. પ્રવીણભાઈ રાઠોડ પોતે એ રીતના સંમેલનમાં કે એ પ્રકારે બહાર જોવા નથી મળ્યા, પરંતુ તેમણે નવનીત બાલદિયા સાથે કેટલી અગત્યની વાતો કરી હતી જેના આજે પડઘા પડ્યા છે એ આપણે 100% કહી શકીએ અને એમની મુલાકાતને આપણે અવગણી ન શકીએ. હજુ એક ચહેરો છે, એ ચહેરાનું નામ છે પિન્ટુ કોળી. આમ તો તેમણે જે શબ્દો વાપર્યા તેના સમર્થનમાં અમે નથી, એ જરા પણ યોગ્ય નહોતા, પરંતુ તેના વિડીયોથી ઘણું દબાણ ઊભું થયું અને તેના વિડીયો જે વાયરલ થતા હતા તે સમાજમાં બેશક માહોલ પણ બગાડતા હતા. આમ છતાં પણ જે અન્ય યુવાનો હોય, કારણ કે આ પ્રકારની ઘટનામાં પછી અન્ય નાના નાના સમાજના યુવાનો હોય, અન્ય જે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય, પછી આમાં સમર્થન પૂર્વે ને ત્યારબાદ એ લોકો પણ વિડીયો શરૂ કરે, કારણ કે વ્યૂ મળી રહ્યા છે એવું વિચારીને. તો પિન્ટુ કોળી જે બોલ્યા ત્યારબાદ એમાં પણ એક આખો વર્ગ જોડાયો, તેનો વિરોધ પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના જવાબમાં પણ ઘણા વિડીયો બન્યા અને વાતાવરણ પણ બગડ્યું. પરંતુ આ કેસમાં એણે મહત્વનો રોલ ભજવ્યો. એક વિશાલ ચાવડા કરીને છે, વિશાલ ચાવડા સુરતથી આવે છે, તે પણ સતત એક્ટિવ રહ્યા. એ ચિરાગ ઝાલા સાથે હતા જ્યારે કાફલો આવ્યો ત્યારે, અને ત્યારબાદ પણ સુરતમાં અલ્પેશ કથિરિયાવાળી જે ઘટના બની હુમલાવાળી, તેમાં પણ તેઓ એક્ટિવ રહ્યા. એટલે કે એ પછી સતત એ પણ ચર્ચામાં રહ્યા છે. એટલે કે મેં આપને જે નામ આપ્યા એ નામ અત્યારના ચર્ચામાં છે. આ આંદોલન થયું, સમગ્ર એક ચળવળ ચાલી, નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે મેદાન આવ્યા, પરંતુ તેમાંથી આ બધા ચહેરા ખૂબ ચર્ચામાં આવ્યા. એક ચહેરો છે હજુ કિશન મેર કરીને. કિશન મેર એડવોકેટ છે અને તે પણ ખૂબ બોલ્યા, તેમણે પણ ખૂબ લડત આપી. એ પછી આત્મવિલોપનની વાત હોય ત્યારે પણ તેઓ ત્યાં પહોંચી ગયા હતા, ત્યારે પણ તેમણે પોતાનું સ્ટેન્ડ મૂક્યું હતું. અને લીગલ ટીમ છે આખી એમાં જોડાયેલા, લીગલ ટીમે પણ ખૂબ મહેનત કરી આમાં. એટલે કે આ તમામ ચહેરાઓ છે કે જે હુમલા બાદથી લઈ ધરપકડ સુધી અતિ મહત્વનું પરિબળ ભજવે છે. આ સિવાય પણ ઘણા ચહેરા હશે, પરંતુ અમને લાગ્યું કે આ ચહેરાની ચર્ચા આપની વચ્ચે કરવી જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.